નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2026ની સિઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટના ઇતિહાસમાં એક એવો સુવર્ણ અધ્યાય જોડાઈ ગયો છે જેની ચાહકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. IPLના 19 વર્ષના લાંબા ઇતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ટુર્નામેન્ટમાં રમી રહેલા તમામ 10 ટીમોના કેપ્ટન ભારતીય હશે. આ માત્ર એક આંકડો નથી, પરંતુ વિશ્વ ક્રિકેટમાં ભારતીય નેતૃત્વ અને પ્રતિભાનો વધતો પ્રભાવ દર્શાવે છે. આજથી ક્રિકેટના મહાકુંભ એટલે કે IPL 2026નો શાનદાર પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે પ્રથમ મેચ હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ યુવા અને અનુભવી ખેલાડીઓના રોમાંચથી ભરપૂર છે. ત્યારે IPL 2026 જેવા રસપ્રદ વિષય પર આજની ચર્ચા છે અને આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાશે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી. અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા એક નજર સ્પેશિયલ રિપોર્ટ પર કરીશું. IPL 19 આજથી શરૂ થઈ રહી છે. ચોગ્ગા છગ્ગાની રમઝટનો આ ઉત્સવ સૌનો લાડકો છે, એટલે મનોરંજનનો ખજાનો આજથી તમને પ્રાપ્ત થશે. આજે પ્રથમ મેચ હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ યુવા અને અનુભવી ખેલાડીઓના રોમાંચથી ભરપૂર છે. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ અત્યારે ટીમ સાથે જોડાયા નથી, એટલે ઈશાન કિશનને સ્ટેન્ડ ઇન કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે બેંગલુરુની કેપ્ટનશીપ યુવા ખેલાડી રજત પાટીદાર કરી રહ્યો છે, જે ઉલ્લેખનીય છે. આ એક કેપ્ટન છે કે જેણે ગત સિઝનમાં ટીમને સૌ પ્રથમવાર ચેમ્પિયનશિપ જીતાડી હતી. બંને ટીમના ખેલાડીઓ અને મેદાનની તાસીર જોતા એમ લાગે છે કે મોટો સ્કોર થશે અને પ્રથમ દિવસથી નવા વિક્રમોની શરૂઆત થશે. હા, બેંગલુરુ માટે પણ એક ચિંતાનો વિષય છે કે મજબૂત ખેલાડી અને અસરકારક ઓસ્ટ્રેલિયન ફાસ્ટર હેઝલવુડ શરૂઆતની મેચ રમવાનો નથી. બંને ટીમોની વાત કરીએ તો હૈદરાબાદ પાસે ઈશાન, અભિષેક, હેડ અને ક્લાસેન જેવા ખતરનાક બેટર્સ છે, તો બેંગલુરુનું ભવિષ્ય વિરાટ કોહલી, રજત પાટીદાર જેવા બેટર્સ છે. બંને ટીમોની બોલિંગ પોતાના ખતરનાક બોલર્સ કમિન્સ અને હેઝલવુડ વિના અધૂરી છે, પણ મેચ જોવાની મજા આવશે તે સ્વાભાવિક છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. અશોકજી, ચર્ચાની શરૂઆત કરીશું. આજથી શરૂ થઈ રહી છે IPL 19. કેટલો રોમાંચ અને કેટલી આતુરતા! ચોગ્ગા છગ્ગાની આ રમઝટ કેવી રહી શકે છે? બહુ સરસ માહોલ અત્યારે બન્યો છે, કારણ કે તાજેતરમાં જ ભારતે વર્લ્ડ કપ જીત્યો છે અને એ વર્લ્ડ કપ પણ T20નો હતો અને એ પણ ભારતમાં જ યોજાયો હતો. એટલે IPL એના પછી તરત જ રમાતી ટુર્નામેન્ટ છે. એટલે જે પ્રમાણે T20 વર્લ્ડ કપની અંદર જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે, એ ખેલાડીઓ અહીંયા પણ એમનું શાનદાર પ્રદર્શન રિપીટ કરવા માટે થનગની રહ્યા છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ઘણા એવા ખેલાડીઓ છે કે જે વર્લ્ડ કપ રમી શક્યા નથી અથવા તો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ થઈ શક્યો નથી એમનો. દાખલા તરીકે શુભમન ગિલ, તો એ લોકો ક્યાંક ને ક્યાંક પુરવાર કરવા માગશે કે અમે પણ T20ના મજબૂત ખેલાડી છીએ અને એટલા માટે આ જે ખેલાડીઓ નથી રમ્યા એ બધા માટે આ એક પડકાર છે કે કેવી રીતે લોકો પુરવાર કરે. કારણ કે અહીંયા એક મેચ નથી, there are plenty of matches to be played in a day in the whole tournament. તો અહીંયા આગળ તમારે પુરવાર કરવા માટેની પૂરતી તક છે કે તમે T20ના ખેલાડી છો કે નહીં. શું ઇન્ગ્રેડિયન્ટ છે ના T20ના ખેલાડીઓ? પહેલાં તો મેદાન ઉપર ટકવું, બીજું કે સ્ટ્રાઇક રેટ તમારો જે છે એ સ્ટ્રાઇક રેટ તમારે વધારવો અથવા તો વધારે હોય એવો સ્ટ્રાઇક રેટને વધારે પડતું પ્રાધાન્ય આપવું. અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે તમારી ટીમ જીતે. હાઉ મચ યુ આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ યોર ટીમ ટુ મેક ઇટ વિન. કારણ કે જે પ્રમાણે વર્લ્ડ કપમાં ટીમને જીતાડવામાં જે ખેલાડીઓ મહત્ત્વનો ફાળો આપ્યો હતો, એટલે કે સંજુ સેમસન છે, તો એ રીતે બાકીના કયા ઈશાન કિશન બહુ સરસ રમ્યા, તો બાકીના જે ખેલાડીઓ કે જે 11માં નહોતા, 11માં સમાવેશ એમનો થયો નહોતો, પણ દે વર વેરી મચ ટેલેન્ટેડ. એ ટેલેન્ટેડ ખેલાડીઓને ક્યાંક આ પર્ટિક્યુલર ફોર્મેટમાં એ દમખમ બતાવવાની તક મળશે. યશસ્વી જયસ્વાલ તમે લઈ લો, વર્લ્ડ કપની અંદર તો હતો નહીં, T20 ટેસ્ટ મેચ હોય એની અંદર એનું પ્રદર્શન બહુ શાનદાર રહે છે. તો અમુક ખેલાડીઓ અમુક જ ફોર્મેટ પૂરતા મર્યાદિત થઈ ગયા છે. એ મર્યાદિત થઈ ગયેલા જે ખેલાડીઓ છે એમને ક્યાંક ને ક્યાંક આ IPLમાં જોરદાર પ્રદર્શન કરવું પડશે. સૂર્યકુમાર યાદવ છે, હી વોઝ નોટ વેરી ગુડ એટ વર્લ્ડ કપ,
વર્લ્ડ કપની ટીમમાં હોવા છતાં પણ બેટથી પોતાનું કોન્ટ્રીબ્યુશન નહીં આપનાર સૂર્યકુમાર યાદવે ફરી એકવાર એને T20ના બેટર તરીકે પ્રસ્થાપિત થવું પડશે. નહીંતર આમાં શું થાય છે કે તમે IPL સાથે સીધી તમારી સરખામણી થાય છે કે ભાઈ IPLમાં તમે સરસ રમો છો, દેશની ટીમમાં નથી રમતા. તો અહીંયા આગળ બહુ જ મહત્ત્વનું છે કે સૂર્યકુમાર યાદવે પણ એ પુરવાર કરવું પડશે કે હી ઇઝ અ ગુડ T20 ક્રિકેટર. આપણે સૂર્યાને ટેસ્ટમાં લીધા, ત્યાર પછી વન ડેમાં લીધા. અત્યારે માત્ર એક જ એવું T20 છે કે જેમાં સૂર્યકુમાર યાદવને ભારત તરફથી રમવાની તક મળે છે. હવે જો આમાં પણ જો રન્સ નહીં બને તો મુશ્કેલી ઊભી થઈ શકે. તો દરેક એવા ખેલાડી કે જે ટીમમાં નથી આવી શક્યા પણ T20ના ખેલાડીઓ છે, જે એ લોકો આવ્યા છે IPLમાંથી. ધારો કે યશસ્વી જયસ્વાલ, યશસ્વી જયસ્વાલ ડન વેરી વેલ ઇન IPL. પૂરી સિઝનમાં સૌથી વધારે રન બનાવ્યા છે એણે, પણ હી વોઝ નોટ ધેર ઇન ધ ટીમ. તો એ પ્રકારે દરેક ખેલાડીઓ જે ટીમનો હિસ્સો નથી બન્યા એમને ક્યાંક ક્યાંક પોતાની જે ટેલેન્ટ છે એ શોકેસ કરવા માટેની આ જબરજસ્ત તક છે. એટલે અચ્છા, બીજું એક સૌથી મહત્ત્વનું અહીંયા એ પણ થાય છે કે ભાઈ તમારી પાસે યંગ ખેલાડીઓ છે, તમારી પાસે સિનિયર ખેલાડીઓ પણ છે. હાઉ યુ આર ગેટિંગ યોર સેલ્ફ એડપ્ટેડ ટુ ધેટ, એ બહુ જોવાનું. શું તમે વર્તમાન ક્રિકેટરો જેટલું ફાસ્ટ ક્રિકેટ રમી શકો છો? શું આ સિનિયર ખેલાડીઓ પોતાની જાતે એ પેંગડામાં પગ નાખી શકે જેમાં અત્યારે એનો 300-300ની સ્ટ્રાઇક રેટથી રમતા ખેલાડીઓ છે? તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. કંઈ પણ હોય, બોલરોના છોતરા નીકળવાના છે અને બેટ્સમેનો જ અહીંયા છવાવાના છે, એ વસ્તુ તો ચોક્કસ છે. આજથી શરૂ થાય છે એટલે ચોગ્ગા છગ્ગાની રમઝટ એ રીતે જ આપણે આને ગણવી પડે. અશોકજી, શું વર્લ્ડ કપની અસરો કે આડઅસરો આ IPLમાં જોવા મળી શકે છે? અમુક ખેલાડીઓ પોતાને સારા બેટર્સ પુરવાર કરવા વધુ પ્રયત્નો કરે તેવી શક્યતા કેટલી? બહુ શક્યતા. અને ફોર્ચ્યુનેટલી આ પર્ટિક્યુલર વસ્તુ દુનિયાના દરેક ખેલાડીને લાગુ પડે છે. પહેલાં તો આપણે એમ કે ભાઈ આગળની સિરીઝની અંદર ઇન્ડિયાના ખેલાડીઓ કેવું પ્રદર્શન કર્યું એવું નહીં, પણ દુનિયાના બધા જ બેટ્સમેનો અહીં આગળ આવીને રમી ગયા છે વર્લ્ડ કપ જે રમવા માટે અહીં આવી ચૂક્યા છે. તો એ બધાને પણ પુરવાર કરવાનું છે કે યાર આપણો સ્કોર આમાં નથી થયો, અહીંયા આગળ થશે કે કેમ? કારણ કે અલ્ટિમેટલી દેશ માટે રમો એ અલગ વસ્તુ છે, અહીંયા તમે રમો યુ આર હાઈલી પેડ. પેટ કમિન્સ આજે ઓસ્ટ્રેલિયાનો જે ફાસ્ટ બોલર છે, હેઝલવુડ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર છે, એ કદાચ દેશ માટે ઓછી વિકેટ લે તો એ ચાલે, અહીંયા આગળ એની ઇફેક્ટિવનેસ હોવી જરૂરી છે. તો હું માનું છું કે એ રીતે જે કોઈ ખેલાડી એ વર્લ્ડ કપની ટીમમાં નથી આવી શક્યા અથવા તો T20 ક્રિકેટ બહુ સારું રમે છે, જે લોકો પોતાનો સ્ટ્રાઇક રેટ સારો મેન્ટેન કરી શકે છે, એ બધા જ ખેલાડીઓને. અચ્છા, બીજી એક સૌથી મહત્ત્વની બાબત એ છે, યુવા ખેલાડી છે પહેલી વસ્તુ કે જે ક્યારેય કશું નથી રમ્યા, ધારો વૈભવ, તો આપણને એક IPLની શોધ કહી શકાય કે એણે 35 બોલમાં સેન્ચુરી મારી દીધી ગુજરાત ટાઇટન્સ. લોકો ઊભા થઈ ગયા, આ શું થઈ ગયું, આ છોકરો ક્યાંથી આવ્યો? તો ધોઝ હુ આર નોટ લાઇમલાઇટેડ, એ ખેલાડીઓ અહીંયા લાઇમલાઇટમાં આવશે. એટલે આ તક ખાલી સંજુ સેમસનને કે વિરાટ કોહલીને નથી, પણ કોઈ તદ્દન સામાન્ય બેટર હશે કે જે એક પણ અનકેપ ખેલાડી હશે એના માટે પણ આ તક છે કે એને ચાન્સ મળે ત્યારે કેવું રમે છે, એ કયા સ્ટ્રાઇક રેટથી રમે છે, એ T20ના પ્રભાવમાં રમે છે કે નહીં એ જોવાનું રહેશે. એટલે આ વર્લ્ડ કપ જે થઈ ગયો એ વર્લ્ડ કપમાં જે નથી ચાલ્યા એમણે ફરીથી T20માં ચાલવાનું શરૂ કરવાની આ તક મળી. દ્વિપક્ષીય શ્રેણી રમો તો એક મેચ હોય, 2 મેચ હોય, 3 મેચની શ્રેણી હોય, તમે એમાં કેટલું રમી? અહીંયા 14 મેચો તમારે સળંગ રમવાની છે, એકમાં નહીં, બીજામાં નહીં, ત્રીજામાં નહીં, ચોથામાં નહીં. ટચમાં આવો, ફોર્મમાં આવો, તમે ફોર્મેટને રમતા થાવ. તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી મચ પ્રભાવિત છે આ IPL, પ્રભાવિત થશે આ વર્લ્ડ કપથી કે વર્લ્ડ કપમાં જે બેટર સારું ચાલ્યા છે એ T20ના આ ફોર્મેટમાં એટલે કે IPLમાં કેટલું સારું કરી શકે છે એની ઉપર નજર બધાની રહેશે. કમ્પેરિઝન મળશે સીધે સીધું IPL ક્યાં છે અને વન ડે T20 વર્લ્ડ કપ ક્યાં છે, યુ વિલ બી ઇમિડિયેટલી કમ્પેર. તો હું માનું છું કે બહુ અગત્યની IPL બની રહેશે એવું લાગે છે. અશોકજી, બંને ટીમમાં મુખ્ય બોલર્સ ગેરહાજર છે. હેઝલવુડ બેંગ્લોરનો સ્ટાર બોલર છે, જ્યારે કમિન્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન અને મુખ્ય બોલર છે. કેટલી અસર જોવા મળી શકે? આ બહુ સરસ સવાલ છે. એમાં એટલા માટે કહું છું કે બંને વિશ્વના શ્રેષ્ઠ બોલર છે, હેઝલવુડ અને પેટ કમિન્સ. બંને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, બંને જોરદાર ખેલાડીઓ છે, બંને વિશ્વના ટોચના ખેલાડીઓમાં એ લોકોનું બંનેનું નામ છે. હવે તમારી પાસે ટોચના બંને ખેલાડીઓ નથી, તે વખતે કોને ફાયદો ને કોને નુકસાન? પહેલી વસ્તુ, બંને ટીમોને પોતાનો મુખ્ય બોલર નથી એટલે ગેરફાયદો છે. અહીં આગળ
થોડો ગેરફાયદો વધારે જે થવાનો છે એક કોને થશે તો હૈદરાબાદની ટીમને થશે, કારણ કે પેટ કમિન્સ એ માત્ર બોલર નથી, બટ હી ઇઝ ધ કેપ્ટન ઓફ ધ ટીમ. તમે હમણાં વાત કરી કે બધા ભારતીય ખેલાડીઓને કેપ્ટનશીપ આપી છે, પણ ઇટ ઇઝ ફોર અ વીક ઓર 4-5 મેચો માટે. એ જે ખેલાડી છે ઇઝ ગોઈંગ ટુ બી, હવે તમારી પાસે વર્લ્ડ ક્લાસ કેપ્ટન જેણે ભારત પાસેથી વર્લ્ડ કપ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી છીનવ્યો હતો, એટલો અનુભવી, એટલો વિશાળ જેના રેકોર્ડ્સ છે, એ ખેલાડી જ્યારે કેપ્ટન તરીકે ના હોય તો રણનીતિને ચોક્કસ ફટકો પહોંચે. એટલે અહીંયા આગળ થોડો જે ગેરફાયદો છે એ પેટ કમિન્સની ટીમને વધારે છે મારી દૃષ્ટિએ. પેલી બાજુ હેઝલવુડ, યસ, હેઝલવુડ ઇઝ વન ઓફ ધ કી પર્સન, અને એ નથી, લાસ્ટ ટાઈમ જીત્યા લોકો, તે બીકમ એ ચેમ્પિયન બિકોઝ ઓફ હેઝલવુડ. હવે જ્યારે નથી તો આ ટીમને પણ નુકસાન થશે. અચ્છા, તો પછી બંનેને નુકસાન થવાનું છે, તો આ તો બંને સમાન થયું, પણ એ સમાન નથી. વાય? સેકન્ડ હરોળના ખેલાડીઓ, સેકન્ડ હરોળના બોલર જે ટીમના મજબૂત હશે એ ટીમ અહીંયા એડવાન્ટેજમાં રહેશે. એટલે પેટ કમિન્સ અને હેઝલવુડને બાદ કરો, ત્યાર પછી બીજો, ત્રીજો, ચોથો જે ખેલાડી એ ટીમનો છે, જે ફાસ્ટ બોલર્સ છે એ સારા છે, રેપ્યુટેડ છે, તો એમને એ ટીમને ફાયદો થવાની શક્યતા અહીંયા વધે છે અને નુકસાન જવાની શક્યતા સામેની ટીમને જાય છે. એટલે આ સૌથી મોટું પેરામીટર છે. બંને સરખા ખેલાડીઓ છે, કોઈ ટીમને ફેર કે નુકસાન નથી. પેલો કેપ્ટન છે, એ કેપ્ટનશીપનો જે પોર્શન છે એના માટે હૈદરાબાદને નુકસાન જશે. બીજું કે તમારી પાસે પહેલી હરોળના 2 ખેલાડી નથી, તો બીજો, ત્રીજો અને ચોથો ખેલાડી કોનો મજબૂત છે એના ઉપર એ ટીમના જીતવાના ચાન્સીસ વધશે. એટલે બહુ જ સમતોલ ટીમ બની જાય છે આ 2 ખેલાડીઓ ના હોય તો. પણ સાથે જે બીજો પેરામીટર્સ આપણે જે જોઈએ છે કે ભાઈ કોની પાસે કેટલા સારા બોલર છે, એ ખેલાડીઓ સિવાય એ ટીમને એડવાન્ટેજ અહીંયા વધારે રહે છે. અશોકજી, બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો હૈદરાબાદ મજબૂત જણાય છે. ખતરનાક ઈશાન, અભિષેક, હેડ અને ક્લાસેનની સામે બેંગલુરુના વિરાટ, રજત, પડિક્કલ અને સોલ્ટ થોડા નબળા પડે તેમ કહેવાય. નબળા કરતાં બહુ સરસ એનું કમ્પેરિઝન છે કે ભાઈ તમે 50.17 ઓર સમ પર્સન્ટેજ એ હૈદરાબાદનું જે વિનિંગ રેશિયો છે, બેંગ્લોરનો થોડોક ઓછો છે, 46 છે. એપેરન્ટલી બંને ટીમને સાથે મૂકો, ઇવન બંને ટીમોની રમવાની જો વાત કરો તો હૈદરાબાદ વધારે મેચો જીત્યું છે આઈપીએલમાં. બેંગ્લોર ચેમ્પિયન ભલે છે, હૈદરાબાદ પણ ચેમ્પિયન રહી ચૂક્યું છે. તો અહીંયા એ રીતે કમ્પેર કરવા જઈએ આપણે તો હૈદરાબાદની ટીમ સારું કરે છે, એ આંકડા બતાવે છે. હવે ધારો કે અહીંયા આગળ જ્યારે જોવું હોય તમારે કે ભાઈ તમે બંને ટીમો છે અને બંનેની બેટિંગ તમે વાત કરી. હવે અભિષેકની વાત કરીએ આપણે પહેલાં, કે આપણે કહીએ છીએ કે અભિષેક બહુ મોટો ડિફરન્શિએટર હશે કે કેમ. વર્લ્ડ કપની અંદર ઓફ સ્પિનરની સામે અભિષેક શર્મા 5માંથી 3 વાર આઉટ થયો અને એક વખત જ 50 લગાવી શક્યો છે. એટલે અહીંયા આગળ સૌથી મહત્ત્વનો, સૌથી મોટો ખેલાડી એ વર્લ્ડ કપમાં તદ્દન નિષ્ફળ ગયો હતો. હવે એને તમે અહીંયા સ્ટાર બેટર તરીકે ગણો છો, કેમ? કારણ છે પેલો વર્લ્ડ કપ હતો, પ્રેશર હતું વર્લ્ડ કપ જીતવાનું, દેશ માટે રમવાનું, મારે સ્કોર કરવો જ પડશે એનું. અહીંયા કોઈ પ્રેશર નથી, ફ્રી ફિલ્ડ છે તમારા માટે. તમે જાણો છો કે તમે સારા બેટ્સમેન છો, તમે સારું કરેલું જ છે આની આગળ. યુ હેવ ટુ ગેટ દેટ રિધમ બેક, દેટ્સ ઇટ. વર્લ્ડ કપની મેચો એની પાસે 5 આવી, 14 મેચો એક સળંગ આવશે. તો અહીંયા આગળ એનો જે ફ્રી ફિલ્ડ એ આવ્યો છે ક્યાંથી? તો આઈપીએલમાંથી. એ જ ફિલ્ડમાં જઈને એને રમવાનું છે, એ ક્રિકેટ રમવાનું છે, એ એગ્રેશન એને બતાવવાનું છે. તો હું માનું છું કે એને કોઈ પ્રોબ્લેમ આવવો ના જોઈએ મારી દૃષ્ટિએ. હી કેન ઇમિડિયેટલી કમ બેક. ધારો કે 1-2 મેચમાં નિષ્ફળ ગયો, પણ બીજી, ત્રીજી મેચમાં એ ફૂલ ફ્લેજ રમતો થઈ જશે. એટલે પહેલી વસ્તુ આપણે એની વાત કરી. ઈશાન કિશન હેઝ બીન મેડ એ કેપ્ટન ઇન એબ્સન્સ ઓફ કમિન્સ. એટલે ઈશાન કિશનની જો વાત કરીએ આપણે, વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટર, અને બહુ સારા રન કર્યા છે. હેડ અને ક્લાસન આ પણ 2 બહુ સારા ખેલાડીઓ છે. જો બધાને આપણે ફૂલ ફોર્મમાં ગણી લઈએ તો યસ, હૈદરાબાદની ટીમના આ 4 ખેલાડીઓ ખતરનાક છે. પણ જો એમાંથી 1 કે 2 ના ચાલ્યા તો સામે પક્ષે કોણ છે? તો તમારી પાસે વન એન્ડ ઓનલી વિરાટ કોહલી, ધ બિગ નેમ, કે જેની પાસે સ્કોરિંગ હમણાં આવ્યું હતું ભાઈ નેટ પ્રેક્ટિસની અંદર એના ચોગ્ગા છગ્ગા જોવા માટે લોકો ભેગા થઈ ગયા હતા, અને સ્ટીલ ઇઝ ઇન ગુડ ફોર્મ અને ઇઝ મોસ્ટ ફિટ પર્સન એઝ ફાર એઝ T20 ફોર્મેટ ઇઝ કન્સર્ન.
ફિલ શોર્ટ છે તમારી પાસે, પડીકલ છે, રજત પાટીદાર છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે પડીકલ એને ચાન્સ મળ્યો છતાં, કે ભાઈ ફિલ શોર્ટને ચાન્સ મળ્યો છતાં એ લોકો ગઈ આઈપીએલમાં એટલું ચમકદાર પ્રદર્શન કરી શક્યા નહોતા. નાવ ઇટ ઇઝ ટાઈમ. હવે અગેન પડીકલ ઇઝ અ પર્સન હુ કેન પ્લે T20 ફોર ધ કન્ટ્રી. એની પાસે એક ક્ષમતા છે, પણ એ ક્ષમતા અહીંયા બતાવવી પડશે. અહીં 14 મેચો રમવાની છે, એમાંથી તમે કેટલી રમો છો, એ મેચોની અંદર તમે કેટલું સારું પ્રદર્શન કરો છો એ ગણાશે. એટલે અહીંયા આગળ બેંગલુરુની જો તમે વાત કરો, વિરાટ કોહલી, સોલ્ટ, પડીકલ અને રજત પાટીદાર કરતાં સામેના 4 ખેલાડીઓ, ઈશાન કિશન ફૂલ ફોર્મમાં છે, અભિષેક શર્મા ફોર્મની તલાશ કરી રહ્યો છે, ટ્રેવિસ હેડ ખતરનાક બેટર છે, એવરીબડી નોઝ ઇટ, ક્લાસિન એ પણ ખતરનાક બેટર છે, પણ આ બંને ખેલાડીઓ પોતાની ટીમને જીતાડી શક્યા નહીં વર્લ્ડ કપની અંદર. એટલે તો એ ટીમો જલ્દી બહાર થઈ ગઈ. તો ક્યાંક હવે જોવાનું એ રહેશે કે કમ્પેરિઝન કઈ રીતે થાય. ઇફ દે સ્કોર, ધીસ ઇઝ અ ફ્રી ફોર્મેટ. તમને મન ફાવે એ પ્રમાણે તમે શોટ મારી શકો છો, ઇન્વેન્શન કરી શકો છો, તમે કંઈ પણ કરી શકો. દેશ માટે રમતા થોડાક તમારી પાસે એનો હર્ડલ્સ હોય છે. તો અહીં આગળ યસ થોડીક એજ મારી દ્રષ્ટિએ અહીં આગળ હૈદરાબાદની ટીમને છે. ભલે અભિષેક શર્મા ફોર્મમાં ના હોય છતાંય આ પર્ટિક્યુલર ફોર્મેટમાં એ ફોર્મમાં બહુ ઝડપથી આવી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અશોકજી, મુખ્ય બોલર વિનાની બોલિંગ લાઇનઅપમાં આરસીબીના ભુવી, ડફી, કૃણાલ સામે હૈદરાબાદના કારસે, હરલ અને ઉનાડકટ કેટલા મજબૂત સાબિત થઈ શકે છે? હમણાં જ આપણે વાત કરી કે ભાઈ પ્રથમ હરોળના ખેલાડીઓ ના હોય તો બીજી હરોળના ખેલાડીઓ કેટલા મજબૂત એની ઉપર તમારે આખી મેચ હોય છે. બેંગલુરુ પાસે ભુવનેશ્વર કુમાર છે. ભુવનેશ્વર કુમાર એક એવો બહુ વર્ષો જૂનો ખેલાડી છે. બંને બાજુ બોલને સ્વિંગ કરી શકે છે, બહુ સારી એની લાઇન લેન્થ હોય છે અને આઈપીએલમાં ઘણા વિક્રમો બનાવી ચૂક્યો છે. બટ હી ઇઝ નોટ ઇન ધ લાઇમલાઇટ. એટલે કે ગઈ સિઝનમાં કે એની આગળની બહુ જ બધી વિકેટો લઈને સૌથી વધારે વિકેટો લેનાર ખેલાડી તરીકે પ્રસ્થાપિત નથી થયો. ત્યાર પછી તમારી પાસે સુએસ છે, ડફી ઇઝ અનધર બોલર કે જેની પાસે પેસ છે, પણ આ પ્રકારના ફોર્મેટમાં એ કેવું પ્રદર્શન કરશે એ જોવાનું રહેશે. તમારી પાસે રસિક સલામ કરીને ખેલાડી છે અને તમારી પાસે કૃણાલ. યસ, નાઉ ધીસ કૃણાલ પંડ્યા ઇઝ અ વેરી કી પર્સન. આઈ એમ ટોકિંગ અબાઉટ સ્પિનર અને ફાસ્ટ બોલર્સ બધા આપણે વાત કરીએ તો ગઈ પર્ટિક્યુલર સિઝનમાં બેંગ્લોરુને જીતાડનાર બોલર તરીકે હું માનું છું કૃણાલ પંડ્યાએ બહુ મહત્ત્વનો ફાળો આપ્યો હતો અને હી પ્લેડ અ વેરી બિગ રોલ. એટલે અહીંયા નબળી પડતી બોલિંગમાં એની સબળી બોલિંગ એ ટીમને સપોર્ટ કરી શકે છે. સો ધીસ વોઝ બેંગ્લોર. ઇફ યુ ગો ટુ ધ અધર સાઇડ, હર્ષલ પટેલ કેટલી વાર આઈપીએલમાં સૌથી વધારે વિકેટો લેનાર ખેલાડી બની ચૂક્યો છે, બટ ઇન ધ રિસન્ટ પાસ્ટ હી ઇઝ નોટ દેટ ઇફેક્ટિવ. એટલે કે એને ચોગ્ગા છગ્ગા ખૂબ જ પડે છે અને બધી જ રીતે થાય. જયદેવ ઉનડગટ, યસ, હી ઇઝ વન ઓફ ધી જેને કહેવાય કે અનુભવી છે, વર્ષોથી રમે છે, રાજકોટનો ખેલાડી છે, સૌરાષ્ટ્ર તરફથી બહુ સારું પ્રદર્શન કરે છે. રિસન્ટ જે ડોમેસ્ટિક ક્રિકેટ હતું એમાં પણ એનું સારું પ્રદર્શન હતું. તો આ ખેલાડી પાસેથી તમે સારી બોલિંગની અપેક્ષા રાખી શકો. કારસે યટ અનધર વેરી ગુડ બોલર, બટ એનો સક્સેસ રેશિયો શું છે આપણને આ મેચમાં ખબર પડશે. તો જયદેવ ઉનડગટ, હર્ષલ પટેલ ને કારસે, આ 3 ખેલાડીઓ તમે જુઓ. એની દ્રષ્ટિએ તમે અહીંયા આગળ 3 ખેલાડીઓ તો અહીંયા હૈદરાબાદનું પલ્લું થોડુંક મારી દ્રષ્ટિએ ઉપર છે. પેલી બાજુ જો ભુવનેશ્વર કુમાર રમે છે તો ડેફિનેટલી હી વિલ બી ધી અનધર ટ્રમ્પ કાર્ડ કે જે મેચોને જીતી શકે. તમારી પાસે ત્યાર પછીના જે ખેલાડીઓ છે એટલે સ્પિનર્સની આપણે વાત કરી તો સ્પિન ડિપાર્ટમેન્ટમાં કદાચ બેંગલુરુ પાસે કૃણાલ પંડ્યા નામનો જે ખેલાડી છે, યસ ગોટ દેટ એક એજ છે કે જે ગયા વખતે બહુ શાનદાર પ્રદર્શન કર્યું. એટલે અહીંયા આગળ તમે જો બેંગ્લોર અને હૈદરાબાદને તમે જો તો થોડુંક અહીંયા આગળ હૈદરાબાદને એડવાન્ટેજ દેખાઈ રહ્યો છે, કારણ કે મુખ્ય ખેલાડી નહીં હોવા પછીની જે બીજી હરોળના જેટલા ખેલાડીઓ છે એમનું પરફોર્મન્સ એ સામેની ટીમના ખેલાડીઓના પરફોર્મન્સ કરતાં સારું જોવા મળ્યું છે. અશોકજી, આ મેચ છે બેંગલુરુમાં રમાઈ રહી છે, તો બેંગલુરુનું આ મેદાન કેવું રહી શકે છે? ટોસ કેટલો મહત્વનો અને કેટલો સ્કોર બની શકે છે? આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા આગળ ગયા વર્ષે એક બહુ દુઃખદ ઘટના બની ગઈ કે જેમાં 11 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. એટલે એટલું જે આનંદ અને ઉજવણીનો જે માહોલ હતો એ બહુ શોકની સ્થિતિમાં જતો રહ્યો હતો. બીજી વસ્તુ કે આજે પણ
એમના નામે 10 સીટો રિઝર્વ કરવામાં આવી છે અને એક બોર્ડ પણ ત્યાં મૂકવામાં આવ્યું છે અને એ 10 સીટો કાયમ માટે ખાલી રાખવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે એક શ્રદ્ધાંજલિ રૂપે. અને એટલા જ માટે આજનો જે ઇનોગ્રેશનનો જે મોટો આખો કાર્યક્રમ હોય એ પણ રદ કરવામાં આવ્યો છે. હવે નાવ કમિંગ બેક ટુ ધી ગ્રાઉન્ડ, તો ટોસ કેટલો મહત્ત્વનો? ભાઈ ટોસ અહીંયા મહત્ત્વનો એટલા માટે છે કે તમે એટલે ઓવરઓલ સ્કોર જે આ મેદાનનો છે 190ની આસપાસ બને છે, એટલે કે 200 રનનો સ્કોર પહેલી બેટિંગ કે બીજી બેટિંગમાં બને છે. એટલે અહીંયા ડ્યુ ફેક્ટરની અસર થોડી ઓછી જોવા મળશે. એટલે 200+ સ્કોર આપણે જે રીતે બેટિંગ સાઈડ છે આપણે અપેક્ષા કરી શકીએ કે આપણને જોવા મળે. ટોસ જીતો તો તમારી પાસે એડવાન્ટેજ ચોક્કસ છે કે તમે પહેલાં બેટિંગ કરીને મોટો સ્કોર મૂકો, પણ એ સાથે સાથે દિવસ અને રાતે જ્યારે ભેગો થાય ને એ પર્ટિક્યુલર પરિસ્થિતિમાં તમારે ના રમવું હોય તો તમે સામેની ટીમને બેટિંગ આપીને સ્કોર ચેઝ કરવાનું પણ પસંદ કરી શકો છો. બંને ટીમો પાસે બોલર્સ નબળા છે એટલે બેટર્સને ધામધૂમ કરવાની મજા આવશે, સ્કોર મોટો બનશે અને એ સ્કોર મોટો છે એ તો લોકોને જોવું છે. અહીં બેટ્સમેનોની બેટિંગ જોવા જ લોકો આવે છે, બોલરની સારી બોલિંગ જોવા લોકો આવતા નથી અને એનું નામ IPL છે. બિલકુલ. અશોકજી, સાથે એક સવાલ એ પણ થાય કે IPLની 10 ટીમોની વાત કરીએ તો કઈ કઈ ટીમો સાથે વચ્ચે ટક્કર જોવા મળી શકે છે? બહુ તમે સાચી વાત કરી. આપણે જોયું મુંબઈ ઇન્ડિયન્સ, આપણે જોયું ચેન્નઈ સુપર કિંગ્સ. આ બધી ટીમો ધીમી પડી ગઈ. ચેન્નઈ સુપર કિંગ 10મા ક્રમે આવી ગઈ. હાર્દિક પંડ્યા જેનો કેપ્ટન છે એ 4થી 5મી રહી ગઈ. જીતવાની જે ભૂખ હોવી જોઈએ, ધ હંગર ઓફ વિનિંગ ધ ટુર્નામેન્ટ ઇઝ લેકિંગ. એટલે આ બંને ટીમો ફરી આ વખતે કેટલું સારું એ કરે છે અને કેટલું સારું કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની પાસે એ જ ખેલાડીઓ છે કે જે રોહિત પાસે હતા, તો શા માટે એ જીતી નથી શકતો અને બીજી ટીમો વધારે સારું પ્રદર્શન? અહીંયા કમ્પેરિઝન સીધે લોકોનો પબ્લિક જે છે પબ્લિક એને એક્સેપ્ટ કરશે અને જો સારો સપોર્ટ કરશે એટલે ક્રાઉડ સપોર્ટ મુંબઈ ઇન્ડિયન્સ થશે તો મુંબઈ ઇન્ડિયન્સના જીતવાના ચાન્સીસ વધારે છે. ચેન્નઈ સુપર કિંગ્સ રેસમાં નથી કારણ કે એ ટીમ છે જે અત્યારે એક પરિવર્તનના દોરમાંથી ગુજરી રહી છે. ઘણા બધા ખેલાડીઓ ગયા છે અને સાથે બીજા ખેલાડીઓ આવ્યા છે, તો એ હજુ એક ઇનિશિયલ મોડમાં છે. કલકત્તા ઇઝ અ ગુડ ટીમ, હૈદરાબાદ ઇઝ ગુડ ટીમ, બેંગાલુરુ ડેફિનેટલી એને હશે કે ભાઈ આપણે કંઈક ને કંઈક આ વખતે એ કરીએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ અક્ષર પટેલ. અક્ષર પટેલ શું દિલ્હીને તાજ અપાવી શકશે કે પછી રિષભ પંત કે જે લખનૌને તાજ અપાવી શકશે? કારણ કે બહુ સરસ કહ્યું, લખનૌના તો જે માલિક છે એ મેદાન ઉપર જ આક્રમક રીતે રિષભ પંત સાથે વાત કરતા જોવા મળ્યા છે અને એમણે દે મેડ ઇટ ક્લિયર ઇન ધી મેનેજમેન્ટ સ્ટેટમેન્ટ કે આપણી ટીમ એ પ્લેઓફમાં આવવા માટે રમતી નથી, વી આર પ્લેઇંગ ફોર વિન. એટલે એ પ્રેશર હશે આ ટીમો માટે. ગુજરાત ટાઇટન્સ ઓન ધ અધર હેન્ડ, શુભમન ગિલે હાર્દિક પંડ્યા કરતાં મોટી લીટી દોરવી પડશે. એ ગમે તેટલો સારો ખેલાડી હોય પણ એ વસ્તુ જરૂરી છે. લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એને T20 ટીમમાં લેવામાં આવ્યો નથી. અહીંયા આગળ એને T20ની બેટિંગ પણ કરવી પડશે અને T20ના કેપ્ટન તરીકે ટીમને જીતાડવા માટે પણ પ્રયત્નો કરવા પડશે. આઈ થિંક બધા જ રેસમાં છે અને બધાની સાથે જેનો દિવસ જે દિવસે ચાલી ગયો, દશેરાને દાડે જેનું ઘોડું દોડ્યું એ વિનર, એ પ્રકારની સ્થિતિ. પણ અહીંયા એક મેચથી જીતો એમ ચાલવાનું નથી. તો જે ટીમ પાસે પોતાના ખેલાડીઓ યુવા હોય કે સિનિયર હોય એ કન્સિસ્ટન્ટલી રમશે એ ટીમની જીતવાની તકો આખી IPLમાં વધી જશે. અશોકજી, અહીંયા ચર્ચાની આપણે સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. તો આ હતી આજની ચર્ચા અને આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.